રૂપિયા કમાવવા હોય તો મહેનત કરવી પડે, પણ કેટલાક લોકો રાતોરાત અમીર બની જવા માંગે છે। હવે આવા વિચારો, આવા શેખ ચિલ્લી જેવા વિચારો તો આવવા એ ઘણા લોકોને આવતા હોય છે, પણ આ વિચારોને વેગ આપીને ગુનાહિત પ્રવૃત્તિ કરવી કચ્છના યુવકને ભારે પડી છે। તારીખ 21 માર્ચ 2025, સમય સાંજનો, સ્થળ મેઘપર બોરીચી, અંજાર। કચ્છના અંજારમાં બેન્સોમાં કામ કરતા પ્રવીણ મેર નામનો કર્મચારી શેઠના ખાતામાંથી રૂપિયા ઉપાડી પરત જઈ રહ્યો હતો। 7 લાખ રૂપિયા લઈ ટુ વ્હીલર પર જઈ રહ્યો હતો। મેઘપર બોરીચી ગામના રેલવે ગરનાળા નીચે બે બાઇક સવાર આવ્યા, પ્રવીણ પર હુમલો કરી નીચે પાડી દીધો। 7 લાખ ભરેલી બેગની લૂંટ કરી જતા રહ્યા હતા। આ બાબતે પ્રવીણે શેઠને જાણ કરતા જ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ચકાસ્યા હતા। કેવી રીતે લૂંટની ઘટના ઘટી તે બાબતે પ્રવીણની પૂછપરછ કરતા તે ગોળ ગોળ જવાબ આપતા પોલીસને તેના પર શંકા ગઈ હતી। પોલીસે પ્રવીણની ઉલટ પૂછપરછ કરતા તેણે જ લૂંટનું તરકટ રચ્યાની કબૂલાત કરી હતી। એટલે લૂંટના જે આખી હકીકતનું જે ટોટલ 7 લાખ રૂપિયા હતા એ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને જે ભોગ બનનાર છે એ જ પોતે આરોપી નીકળેલ છે। જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે। આ આખી બનાવને સેન્સિટિવ રીતે લઈને જે આખી ટીમ દ્વારામાં ઝડપથી ડિટેક્શન કરવામાં આવ્યું છે અને જે એમાં કામગીરી કરવામાં આવી છે એમાં બધાને જે છે પ્રશંસાપત્ર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવશે। કચ્છના અંજારમાં લૂંટનો ઉકેલાયો ભેદ। ફરિયાદ કરનાર યુવક જ નીકળ્યો આરોપી। આરોપીના મિત્રની પૂછપરછમાં ફૂટ્યો ભાંડો। પ્રવીણ મેર 6 મહિનાથી બેન્સોમાં કામ કરતો હતો। મહેનત તો તે કરતો જ હતો, પરંતુ રૂપિયા તેને વધુ જોઈતા હતા, એ પણ શોર્ટકટથી। એમાંય થોડા સમય અગાઉ પ્રવીણે ગોલ્ડ લોન લીધી હતી, જેના કારણે લોનના હપ્તા ભરવામાં ખેંચ પડતી હતી। હપ્તાની ખેંચ અને રાતોરાત પૈસા બનવા માટે પ્રવીણે શેઠના રૂપિયા પડાવવાનું નક્કી કર્યું હતું અને શેઠ અવારનવાર તેને રૂપિયા ઉપાડવા બેંકમાં મોકલતા હતા। 21 માર્ચે પ્રવીણને બે ચેક આપી 7 લાખ ઉઠાવવા મોકલ્યો હતો। શેઠના 7 લાખ રૂપિયા પડાવી લેવા પ્રવીણે લૂંટનું તરકટ રચ્યું। ફોન કરી ગરનાળા પાસે મિત્ર નાગપાલને બોલાવી પૈસા આપ્યા। જો કે નાગપાલને આ રૂપિયા વિશે કંઈ જાણ ન કરી। પ્રવીણે આપેલા રૂપિયા નાગપાલે કારમાં મૂક્યા। બનાવના દિવસે પ્રવીણે કોને કોને ફોન કર્યા હતા તે તપાસ કરતા નાગપાલનું નામ સામે આવ્યું। તેને પોલીસ સ્ટેશને બોલાવી પૂછપરછ કરતા પ્રવીણે રૂપિયા આપ્યાનું જણાવતા આખી ઘટના પરથી પડદો ઊંચકાઈ ગયો। જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના દાયરામાં લાગતું હતું અને પછી ઝીણવટભરી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં 7 લાખ રૂપિયા હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલા હતા વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે। પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવેલ અને એમને દ્વારા જે છે જેટલા પૈસા હતા એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવે છે। મહેનત કર્યા વિના રાતોરાત પૈસાદાર બની જવાની ગેલચા અને આર્થિક તંગી દૂર કરવા પ્રવીણે જે પગલું ભર્યું તેના કારણે તેની આર્થિક સ્થિતિ તો ના જ સુધરી પણ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે। કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।